જય શ્રી કૃષ્ણ। આજે સવારમાં પપ્પા વાડીએ ગયા હતા, વાડીએથી લઈ એ બાદ વાલોય અને સરસ મજાની ડુંગળી, લીલું લીલું બધું શાકભાજી એટલું શિયાળામાં તો ઉતરે છે કે આપણે લેવું જ ના પડે। પછી ટમેટા મારે તો ખાવા તો તેની બનાવી ડીશ, કોબી મરચાંનો સંભારો બનાવ્યો, વાલોળનું શાક બનાવ્યું, એ તો આપણે કંઈ ભાવે નહીં। પછી સરસ મજાનું બધી રસોઈ બનાવીને બપોરા કરી લીધા। બપોરા કરીને પછી ઉઠીને પપ્પા માટે ચા મૂકી દીધો। ચા પીને પપ્પા બોલવા માંડ્યા, માંડવી ચા બનાવી દે તો માંડવી ફોલીએ। તો બેઠા બેઠા મામી ને પપ્પા બે ચા પીવે છે અને મમ્મી માંડવી ફોલે છે। મામી એ ખાટલે બેસી ગઈ, એને કોઈ કહેવાવાળું છે કે નહીં, જો કેવા માંડવી બેઠા બેઠા ફોલે છે। કાંઈ નહીં, પછી જો આપણો બાટલો પણ વહી ગયો, કેમ કે એમાં ટમેટા બફાતા હતા, તો પછી ચૂલે મૂકી દીધું। ટમેટાનો સોસ થતો તો મમ્મી બેસી ગયા ઉકાળી દીધો એને। બેઠા બેઠા કે લાઈ હું તને ઉકાળી દઉં, એટલે તારે બીજું કામ કરવું હોય તો કંઈ। પછી ટમેટાનો સોસ જોવા માટે આપણે છે ને એક ડીશ લેવાની છે, વ્હાઇટ કલરની લીધી મેં ડીશ। એમાં જો આપણે પાણી આમ બાય ન નીકળે ને ત્યાં લગન આપણે ઉકાળવા દેવાનું, તો સોસ પણ રેડી થઈ ગયો। પછી સાંજે જમવાનું તૈયાર કર્યું અને મેં તો બોર આવી હતા। તમે શું હતો એ કોમેન્ટમાં જણાવજો।